ગૌરક્ષકોને માહિતી મળેલી કે એક ગૌવંશની કતલ થઈ રહી છે ગુલજાર વિલાની પાછળ, જે ઊનમાં આવેલું છે અને ખાડી કિનારે ગાયોની કતલ થઈ રહી છે. તો ભેસ્તાન પોલીસે રેડ કરી અને ત્યાં એક જીવિતતી ગાયને કાપતા હતા, એટલે તાજી કાપેલી ગાય હતી, એને ધરપકડ કરી અને ત્યાં 5 લોકોની ધરપકડ થઈ છે. એમની મોડસ ઓપરેટિંગ એવી હતી કે ત્યાં એક તબેલો હતો, એ તબેલાની અંદર એ જાનવરો રાખતા હતા ને એમાંથી વારંવાર એક બે જાનવરો લઈ અને નદી, એ જે કિનારો ખાડીનો છે ત્યાં કતલ કરતા હતા. એટલે ભેસ્તાન પોલીસે 5 કસાઈઓની ધરપકડ કરી છે અને આ લોકો વારંવાર આવા કૃત્ય સાથે જોડાયેલા છે. એવા જે આરોપીઓના નામ છે એમાં 3 થી 4 લોકો એવા છે. અમને કડક કાર્યવાહી થવી જોઈએ, પાસા સહિતની કાર્યવાહી થવી જોઈએ, એમની સંપત્તિને નાશ કરવો જોઈએ. જો કડક કાર્યવાહી થાય તો સુરતની અંદર, ખાસ કરીને ગુજરાતમાં ગૌવંશનું પ્રતિબંધ છે, તેમ છતાં તહેવારોમાં પણ જો આ રીતના ગાયોની હત્યા કરતા હોય, હાલ મોહરમનો તહેવાર ચાલી રહ્યો છે, અગાઉ બીજા પણ તહેવારો આવવાના છે, તો માહોલ ખરાબ કરવાની જો એમની ટેવ છે તો એમને કડક ઠોસ કાર્યવાહી થાય એવી હું સુરત પોલીસ કમિશનરશ્રીને પણ કહેવા માંગુ છું ગૌરક્ષકો વતી, કે આવા જે વારંવાર ટેવાયેલા વ્યક્તિઓ હોય ગૌની કતલ કરતા હોય તો આ બિલકુલ ચલાવી લેવાય નહીં.